ગુજરાત ન્યૂઝ। વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય, જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે સતત 3 દિવસ જુદા જુદા વેશમાં વેશપલટો કરી વોચ તપાસમાં રહી NDPS એક્ટના ગુનામાં છેલ્લા 3 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી વડોદરા શહેર SOGની ટીમ પકડાયેલ આરોપીનું નામ રાધેશ ઠગલિયાભાઈ રાઠવા તેમ જાણવા મળેલ છે। આરોપી પાસેથી કબજે કરેલ મુદ્દામાલ તરીકે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો 3 કિલો અને 99 ગ્રામ, કુલ કિંમત ₹36,000 તેમ જાણવા મળેલ છે। આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।